નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર કેલાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદીના કિનારે જાહેરમાં અગાઉ અશોભનીય હરકતો કરતા યુવાનો તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરાતો હોવાની અનેક ફરિયાદોને લઈને શહેર બી ડિવિઝન પોલીસે નિયમોનો ભંગ કરનારને મેમો ફટકાર્યો હતો. અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજના નર્મદા નદી કિનારાના વિસ્તારમાં જાહેરમાં અશોભનીય હરકતો, ટ્રાફિક નિયમોનો ભંગ અને બેફામ વાહન ચાલનની સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી. પોલીસની કાર્યવાહીને પગલે નિયમ ભંગ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે. ભગવાનભાઈ પટેલ, જૂના બળવાડા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભું થયેલું. જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઈડથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા આયોજન વિભાગના ક્લાસ 1 ના ઓફિસરે આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાથી તંગ આવીને આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં એક યુવા ક્લાસ 1 સરકારી અધિકારીના કરુણ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી. આયોજન વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક પોલીસ તપાસમાં મળેલી નોંધમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના વધતા બોજનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચના જાડેશ્વર સ્થિત રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આયોજન વિભાગના ક્લાસ 1 અધિકારી પિયુષ ઉકાણી પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળને કોર્ડન કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જ્યારે એફએસએલની ટીમે પણ સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવાઓના આધારે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી રહી છે. અંકલેશ્વર શહેરના અતિ વ્યસ્ત એવા 3 રસ્તા સર્કલ નજીકના રસ્તા પર રોડ પર રખડતા ઢોરોના ત્રાસને લઈને હવે રસ્તા પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ રસ્તો ડેન્જર ઝોન બની ગયો છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ પર દરરોજ સાંજના સમયે ઢોરો અડીંગો જમાવી દેતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંધ્યાકાળે નોકરી ધંધેથી પરત ફરતા લોકો તેમજ બજારોમાં વધતી અવરજવર દરમિયાન રસ્તાની વચ્ચે બેઠેલા ઢોરો અકસ્માતનું મોટું કારણ બની રહ્યા છે. અંધારું થતા પશુઓ સમયસર નજરે ન પડતા દ્વિચક્રી વાહન ચાલકો માટે ખાસ કરીને જોખમ ઊભું થાય છે. અનેક વખત વાહનો સ્લીપ થવા કે અથડામણના બનાવો બનતા હોવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક વિશેષ ઝુંબેશ ચલાવી રખડતા ઢોરોને પકડી ગૌશાળા અથવા નિર્ધારિત સ્થળે ખસેડે તેમજ આવી સમસ્યા ફરી ઊભી ન થાય તે માટે કાયમી આયોજન કરે. નાગરિકોનું માનવું છે કે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા જ નગરપાલિકા તંત્રએ જાગૃત બની અસરકારક પગલાં ભરવા જરૂરી છે. ઝઘડિયા બસ ડેપોમાંથી ભરૂચ જતી બસમાં ક્ષમતા કરતા 2 ઘણા મુસાફરો ભરીને જતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી નાખીને બસ અટકાવી દેતા અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે છેવટે તે જ બસમાં મુસાફરોને ભરીને લઈ જવામાં આવ્યા હતા. ભરૂચના ઝઘડિયા એસટી ડેપોમાંથી ભરૂચ જતી બસને લઈને કોલેજોના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. આક્ષેપ છે કે ઝઘડિયા ભરૂચ રૂટ પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવા છતાં એસટી તંત્ર દ્વારા મોટી બસના સ્થાને મિની બસ દોડાવવામાં આવી રહી છે, જેના કારણે બસ ઝઘડિયાથી જ સંપૂર્ણ ભરાઈ જતી હોવાથી આગળના રાણીપુરા, ગુમાનદેવ, ગોવાલી, મુલત સહિતના ગામોના મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓએ ઝઘડિયા 4 રસ્તા પાસે બસ અટકાવી વિરોધ નોંધાવ્યો અને 112 પર ફોન કરી પોલીસને સ્થળ પર બોલાવી. પોલીસે મામલો એસટી ડેપોને હોવાનું જણાવી બંને પક્ષને વાતચીતથી ઉકેલ લાવવા સૂચન કરી
કરી સ્થળ પરથી રવાના થઈ. ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા ક્ષમતા કરતા વધુ મુસાફરોને મિની બસમાં બેસાડી ભરૂચ તરફ રવાના કરવામાં આવી. વિદ્યાર્થીઓએ એસટી તંત્રને ઝઘડિયા ભરૂચ રૂટ પર મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી મિની બસના બદલે મોટી બસની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. નોંધનીય બાબત છે કે વિકાસની મોટી વાતો વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે યોગ્ય ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ન મળતી હોય તો ગંભીર અને વિચારવા જેવી બાબત છે. જો મંત્રી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઢગલાબંધ બસોના વ્યવસ્થા થઈ શકતા હોય તો દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે કેમ નહીં? એવા પ્રશ્નોના જવાબ પણ એસટી તંત્રે આપવા રહ્યા. મારું નામ પટેલ કુણાલ રમેશભાઈ, હું કોલેજ કરું છું ને 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ. બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે. આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઉભા છે. આગળ નાના સાંજા, ગોવાલી, જાડેશ્વર તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ. અંકલેશ્વર જેડીસીના સરદાર પાર્ક અને ગણેશ પાર્કમાં રખડતા ઢોરોના આતંકની ફરિયાદો મામલે નોટિફાઈડ એરિયા દ્વારા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરોના વધતા ત્રાસ અંગે સ્થાનિક રહેવાસીઓ તરફથી મળેલી ફરિયાદોને પગલે નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરદાર પાર્ક અને ગણેશ પાર્ક વિસ્તારમાં વિશેષ ઝુંબેશ ચલાવવા રસ્તાઓ પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી. સંયુક્ત કામગીરી દરમિયાન કુલ 9 પશુઓને પકડી નિયત સ્થળે ખસેડવામાં આવ્યા. સ્થાનિકોએ રખડતા ઢોરોના કારણે વારંવાર અકસ્માતની ભીતિ અને ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની રજૂઆત કરી, જેના અનુસંધાને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ નાગરિકોએ આવી કામગીરી નિયમિત ધોરણે ચાલુ રાખવાની માંગ કરી, જેથી માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસમાંથી કાયમી રાહત મળી શકે. અંકલેશ્વરના સારંગપુરના મીરાનગરમાં આવેલ મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરીના બનાવમાં પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી લઈને 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજપીપળા રોડ પર મીરાનગર ખાતે દુર્ગા માતા મંદિર પાછળ આવેલા મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે ₹96,000ની કિંમતના 16 બેટરી સેલની ચોરી કરી બનાવ અંગે જેઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન બાતમીના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક થ્રીવેલ ટેમ્પોમાં ચોરીનો મુદ્દામાલ લઈ જતા રવિ જોરુ પરમારને ઝડપી પાડ્યો. આરોપી હાલમાં ભરૂચના જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે રહે છે અને મૂળ અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની પાસેથી ₹96,000ની કિંમતના 16 બેટરી સેલ તેમજ ₹1.50 લાખની કિંમતનો 3 વ્હીલ ટેમ્પો મળી કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી રવિ પરમાર સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જેઆઈડીસી પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વર જેડીસીમાં દંપતીએ લોન અપાવી અને લોન પૈકીની જ કેટલીક રકમને એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના મામલામાં દંપતી સામે ગુનો નોંધાતા પોલીસે ઝડપી કાર્યવાહીના ભાગરૂપે એકની અટકાયત કરી છે. અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે રોકાણના નામે લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ કોસંબડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ભાવિન ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા. બંને ફરિયાદી સુશીલા ઉર્ફે આરતી સની શુક્લા પતિ તથા બહેનને અલગ અલગ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી લોન અપાવી. આરોપીઓ લોનની 40% રકમ લાભાર્થીઓને આપી અને બાકીની 60% રકમ સરકારની રોકાણ યોજનામાં મૂકી તેમાંથી પરત નફાથી લોનના તમામ હપ્તા પોતે ભરશે તેમજ રોકાણકારોને ડબલ નફો અપાવશે તેવી લોભામણી વાત કરી. વિશ્વાસમાં આવી ફરિયાદી તેમના પતિ અને બહેનના નામે કુલ 33,84,140ની લોન લેવામાં આવી, જેમાંથી ₹19,01,925 આરોપીઓ પોતાના ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં જમા કરાવી. આરોપી આશરે 2.41 લાખ જેટલા લોનના હપ્તા ભરી વિશ્વાસ જાળવ્યો, ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું. ફરિયાદના આધારે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે બંને આરોપીઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીના પૂર્વ આયોજિત કાવતરાના ગુનાઓ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે ₹250 થી લઈને ₹2500 સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા,
2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં ચકલા વિસ્તારમાં ગંદકીને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોએ જાતે જ ઝાડુ અને કોહિતા લઈને સફાઈની કામગીરીમાં જોતરાયા હતા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં ગંદકી અને વ્યવસ્થાની સમસ્યાએ સ્થાનિકોને ભારે પરેશાન કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે ચૂંટાયેલા નગરસેવકો અને નગરપાલિકા સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી નથી થઈ. તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે વોર્ડના યુવાન રહીશોએ સફાઈની જવાબદારી પોતાના ખભે ઉપાડી લોકોએ ઝાડુ વડે રસ્તાઓની સફાઈ કરી તેમજ દાતરડાદની મદદથી ઝાડી ઝાખરાઓ દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે લોકો સુધી પહોંચતા જનપ્રતિનિધિઓ હવે જીત્યા બાદ વિસ્તારમાં દેખાતા નથી અને લોકોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવતા નથી. હવે રહીશોની માંગ છે કે નગરપાલિકા વોર્ડમાં નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા અને ઝાડી ઝાખરાઓ દૂર કરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરે, જેથી લોકોને મૂળભૂત સુવિધા માટે જાતે મેદાનમાં ઉતરવું ન પડે. જેટલા બી કોર્પોરેટરો છે બધા અહીંયા આગળ આવીને મજા લઈને જતા રહે છે. જ્યારે ઇલેક્શનો હોય છે ને ત્યારે બધા આગળ લાઈન લગાવીને બધા લાઈનો પરેડ કરે છે અને જ્યારે કામ કરવાનું આવે છે ને બધા હાથ તાળી આપીને નીકળી જાય છે. અમારી પાસે તમારી પાસે નગરપાલિકાની અંદર દોડ આવીને રજૂઆતો કરવાની, ભાઈ બાપા કરવાના કે ભાઈ આવીને કામ કરો, ત્યારે તમારા માણસો આવીને ખાલી જોઈને જતા રહે છે. અમે બહાદુર બુરજ હાથીખાના બજારના સ્થાનિકો છીએ. અમારા ફળિયાની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી. આજથી વર્ષ પહેલાં આજે રોડનું કામ કરવામાં આવેલું હતું ને ત્યાં જે બ્લોક નાખેલા હતા પહેલાંના એ બ્લોક અમારા ઘરના સામેના ભાગમાં જેમ તેમ જેવી તેવી હાલતમાં મૂકી રાખવામાં આવેલા. વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી એ બ્લોકનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આજે અમે જાતે જ ત્યાં જે ઘાસ ને જે જંગલ જેવું ઉગી ગયું હતું એ અમે જાતે સાફ કરેલું છે તથા આજથી 20 દિવસ પહેલાં
અહીંયા વાળવાવાળીનો બહુ પ્રોબ્લેમ છે, કચરો સાફ કરવા માટે કોઈ આવતું નથી. વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિરાકરણ લાવેલો નથી. ટેમ્પાવાળાની પણ મગજમારી છે, કચરો લેવા આવે છે તે દિવસમાં ગમે તે ટાઈમ પર આવે છે, એનું પણ કોઈ ટાઈમ શેડ્યુલ ફિક્સ નથી. બપોરના ટાઈમે આવે, સાંજના ટાઈમે આવે, સવારના ટાઈમે આવે, જેથી અમને પણ કચરો નાખવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે. તેથી આજ રોજથી જ અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે અમારા ફળિયાનું કામ બધું જાતે કરીશું. કચરાનું મગજમારી હોય કે સાફ સફાઈની મગજમારી હોય કે કંઈ પણ નાનું મોટું કંઈ પણ કામ હશે તે અમે લોકો જાતે જ કરીશું. એમાં અમે કોઈ પણ કોર્પોરેટરનો સહયોગ લઈશું નહીં. અસ્તુ. ભરૂચના મુક્તિનગર સોસાયટીમાં માર્ગ પર ઝાડ તૂટી પડતા કાર અને બાઇકનો કુરદો બોલી ગયો હતો. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર નજીક આવેલી મુક્તિનગર સોસાયટીમાં માર્ગ ઉપર અચાનક એક ઝાડ ધરાશાયી થતા એક કાર અને એક બાઇક તેની નીચે દબાઈ ગયા. ઘટના બનતા અફરાતફરી મચી. ઘટનાની જાણ ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને થતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી જરૂરી સાધનોની મદદથી ઝાડ કાપી માર્ગ પરથી હટાવ્યું અને તેની નીચે દબાયેલ બંને વાહનોને સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી. સમયસર ફાયર બ્રિગેડની કામગીરીને કારણે વધુ નુકસાન પણ ટળી ગયું. ભરૂચમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રામધૂનનો કાર્યક્રમ કરીને જેતર વસાવા અને અન્ય આગેવાનોને રાજકીય પ્રેરિત કેસોમાં ફસાવી દઈને જેલ ભેગા કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટી આગેવાનો અને કાર્યકરોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવી વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. ન્યાયની માંગ સાથે આવેદન રજૂ કર્યું. આવેદનમાં જણાવાયું છે કે ધારાસભ્ય ચેતર વસાવા સહિત અનેક આગેવાનો સામે નોંધાયેલા કેસોની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે. સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. આજે અમે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યા છે. જે મેટ્રોપોલિટન કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં આવી છે ત્યાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 લોકો જેટલા પર આ ભરૂચ જિલ્લાની પોલીસે ખોટી એફઆઈઆર કરી છે. ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીનો રોશન વસાવા નામનો વ્યક્તિ હતો. જે બોઇલર જે કંપનીમાં ફાટ્યું, જેમાં લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા લોકો દાઝી ગયા હતા, તે લોકોને 7-7, 8-8 દિવસ થઈ જાય છે પણ તેમને કોઈ પણ જાતની ત્યાં હોસ્પિટલોમાં સુવિધાઓ નથી મળતી. એમના પરિવારો દ્વારા ચૈતરભાઈ શ્રીને રજૂઆત કરી. આ 7-8 દિવસ દરમિયાન કોઈ પણ ભાજપના સાંસદ કે ધારાસભ્યોએ આ પરિવારોની કે આ જીઆઈડીસીની જે કંપની છે એની મુલાકાત નથી લીધી. માનવતાની દ્રષ્ટિએ ચૈતરભાઈ ત્યાં ગાડી આવે છે કંપની જોડે વાતચીત કરવા માટે, પણ તેમ છતાં ભાજપ દ્વારા એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું જેમાં રોશન વસાવા, ભરૂચની પોલીસ અને જે જીઆઈડીસી માં જે કંપની છે મેટ્રોપોલિટન એના મેનેજર શ્રીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી છે, જે તદ્દન ખોટી એફઆઈઆર છે. આના લીધે અમારા આગેવાન શ્રીઓ છેલ્લા 10-15 દિવસથી જેલમાં છે. એમને આવનારા દિવસોમાં જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે. એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી. અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી. જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એને છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી. કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓ પર ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી. તો ભાઈ ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો. પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆર કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. ભરૂચના બંબાખાના વિસ્તારમાં માછીમારની જાળમાં કોબરા સાપ ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં માછીમારીની જાળમાં એક ઝેરી કોબરા ફસાઈ જતા સ્થાનિકોમાં ભય ફેલાયો. ઘટનાની જાણ થતાં નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક પહોંચી ભારે સાવચેતીપૂર્વક 2 કલાક સુધી જાળમાંથી કોબરાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. લાંબી જહેમત બાદ કોબરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કોબરાને માનવ વસાહતથી દૂર કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો. અંકલેશ્વરના પૌરાણિક રતનેશ્વર મહાદેવ મંદિરે સોમવારે ભરાતા મેળામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ રત્નેશ્વર મહાદેવ મંદિરના મહંત તથા સ્થાનિક રહીશોના સંયુક્ત પ્રયાસોથી વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલું પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિરના મહંત અને આગેવાનોના સહયોગથી આ વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે પરંપરાગત મેળાનું આયોજન કરાશે. મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે વર્ષો જૂની અને આ પરંપરાને ફરી શરૂ કરવાનો મુખ્ય હેતુ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો છે. આપણે ભરૂચ જિલ્લામાં જેમાં પ્રાચીન મંદિરોની ગણનામાં થાય છે એવા અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તે ઘણું પ્રાચીન અને અંદાજિત 400 વર્ષ જૂનું પુરાણું મંદિર છે. ત્યાં જે વર્ષોથી ભાટીગઢ મેળો દર શ્રાવણ માસના સોમવારે પરંપરાગત રીતે ભવ્ય રીતે આયોજન થતું હતું અને ત્યાં આગળ ઘણું અંકલેશ્વર અને આજુબાજુની જનતા ઘણો બધો મોટો મેળાનો લાભ લેતા હતા. પણ છેલ્લા અંદાજિત 10 થી 15 વર્ષથી આ મેળો લુપ્ત થઈ ગયેલો છે. તો આ વર્ષે અંકલેશ્વરના નવયુવાનો દ્વારા અને એમને માર્ગદર્શન હેઠળ આ વર્ષે ફરીવાર આ પુણ્ય પવિત્ર એવા શ્રાવણ માસ આવી રહેલો છે. એ નિમિત્તે આપણે ભરૂચી નાકા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં ફરીવાર એ જ રીતના આપણે પરંપરાગત રીતે ભાટીગઢ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તો અંકલેશ્વર અને અંકલેશ્વરની આજુબાજુની ગામની દરેક ભાવિક ભક્તોને જાણ કરવાની કે આવો સુંદર અવસર આપણા અંકલેશ્વરના આંગણે જે ફરી લુપ્ત થઈ ગયેલો હતો ભાટીગઢ મેળો તે ફરીવાર આપણે અહીંયા આગળ ચાલુ કરી રહ્યા છે. તો અંકલેશ્વર અને આજુબાજુની ગામની જનતાને પુણ્ય પવિત્ર એવા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના દાદાના દર્શન કરી પુણ્ય પવિત્ર એવા શ્રાવણ માસના સોમવારના નિમિત્તે આયોજન કરવામાં આવશે. તો અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી જનતાને આ દર્શનનો તથા મેળાનો લાભ લેવા વિનંતી. હર હર મહાદેવ. આ સાથે પણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.